નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કર્મચારી મંડળ ભાવનગર દ્વારા નવીની નિમણૂક પામતા ડ્રાઈવર અને હેલ્પરોનું મીઠામો કરાવી સન્માન સાથે ગિફ્ટ આપવામાં આવી। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ ભાવનગર વિભાગ ખાતે નવા નિમણૂક પામેલા ડ્રાઈવર અને હેલ્પર કક્ષાના કર્મચારીઓનું સન્માન ભાવનગર વિભાગ એસટી કર્મચારી મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં નવી નિમણૂક પામતા દરેક કર્મચારીઓનું ચોકલેટ અને બોલપેન આપી સ્વાગત કર્યું। આ કાર્યક્રમ પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ અને વિભાગના પ્રમુખ શ્રી જયદેવસિંહ ગોહિલના આદેશથી મહામંત્રી શ્રી કાર્તિકભાઈ પાઠક તેમજ સુખદેવસિંહ જાડેજા, તુષારભાઈ ભટ્ટ, રાજનસિંહ ગોહિલ, રાજુભાઈ શેખ, પૃથ્વીસિંહ ચુડાસમા, ચેતનસિંહ ગોહિલ, હરપાલસિંહ ઝાલા, સુનિલભાઈ રાણપુરા, અશોકભાઈ પરમાર, મનીષભાઈ પ્રકાશભાઈ ભટ્ટ, તળાજાથી સત્તારભાઈ હમીદાણી, અજયસિંહ રાણા, હરકિશનભાઈ વ્યાસ, જીતેનભાઈ જાની સહિતના આગેવાનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિમણૂક પામતા કર્મચારીઓને કર્મચારી મંડળના આગેવાનોએ દરેક યુનિટમાં કોઈપણ કામ હોય કર્મચારી મંડળના આગેવાનોનો સંપર્ક કરવા જણાવેલ। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ભાવનગર એસટી વિભાગના કાર્યકારી પ્રમુખ સુખદેવસિંહ જાડેજા શું જણાવી રહ્યા છે તે જાણીએ। પહેલાં તો આપ સર્વેનું ભાવનગર વિભાગમાં કર્મચારી મંડળ પરિવાર તરફથી સ્વાગત છે। અમારી આખી ટીમ છે, કાર્યકારી પ્રમુખ, ઉપપ્રમુખ, જીએસ, એજીએસ વગેરે આપનું સ્વાગત કરે છે। આપના જુદા જુદા પ્રશ્નો, કર્મચારીના પ્રશ્નો ઘણા હોય છે, નાના મોટા પ્રશ્નો હોય તે માટે ત્રણ યુનિયન, એસટી યુનિયન, 3 સંકલન યુનિયન હોય છે। એક કર્મચારી મંડળ છે, એક બીએમએસ છે અને એક મજૂર મંડળ, 3 સંકલન છે। એમાં સૌથી મોટું સંગઠન અમારું કર્મચારી મંડળ, જેમાં પ્રમુખ તરીકે આપણે દિલીપસિંહ ગોહિલ ગુલરાય અને મહામંત્રી તરીકે બટુકસિંહ જે હાલ બહાર છે, અને ભાવનગર વિભાગમાં જયદેવસિંહ ગોહિલ અને જીએસ તરીકે આપણે કાર્તિકભાઈ પાઠક નિમેલા છે। અને દરેક યુનિટમાં એટલે દરેક ડેપોમાં તમે જાશો કે અમારી ટીમના અમારા જે કર્મચારીઓ છે, જે આગેવાનો હશે, તે આપતા કામ માટે હંમેશા તત્પર રહે છે અને એનું ગમે તે કામ હોય ત્યારે અમારું ધ્યાન દોરજો અને અમે તમારું કામ કરવા માટે સક્ષમ છીએ।